Hi friends, so next topic is single phase induction motor. Okay, induction single આપણે અત્યાર સુધી 3 phase induction motor જોઈ બરાબર. હવે છે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર બરાબર. તો પણ આમાં પણ છે ને આ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર પણ ઘણી જગ્યાએ યુઝ થાય છે, બહુ ફેમસ છે બરાબર, બધે યુઝ થાય છે લગભગ. આપણા ઘરે પણ છે જે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર જ છે બરાબર. પંખામાં, ફેનમાં બધે આ યુઝ થાય છે. પછી ઓછા હોર્સ પાવર રેટિંગ માટે પણ આ ખાસ ઉપયોગમાં લેવામાં આવે છે. અને ડોમેસ્ટિક એટલે કે આપણા ઘરગથ્થુ માટે પણ યુઝ થાય છે બરાબર. હવે સિંગલ ફેઝ મોટર છે એ સેલ્ફ સ્ટાર્ટિંગ નથી બરાબર, સ્વયં ચાલિત નથી. વાય સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ નોટ સેલ્ફ સ્ટાર્ટેડ. એ સેલ્ફ સ્ટાર્ટેડ કેમ નથી? 3 ફેઝ ઇન્ડક્શન મોટર તો સેલ્ફ સ્ટાર્ટેડ જ હતી બરાબર. એને આપણે 3 ફેઝ સપ્લાય આપીએ એટલે અમારે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ડ્યુસ થાય અને ફરશે બરાબર. પણ આમાં શું કામ નથી? તો કે આપણે 3 ફેઝમાં જોયું તો 3 ફેઝ વાઇન્ડિંગને આપણે એસી સપ્લાય આપીએ તો રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય બરાબર. તો હવે એવી જ રીતે જો 2 ફેઝ વાઇન્ડિંગ હોય ને 2 ફેઝ સપ્લાય આપીએ તો પણ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે. પણ જ્યારે સિંગલ ફેઝ વાઇન્ડિંગ હોય તો એને સિંગલ ફેઝ એસી સપ્લાય આપીએ ને ત્યારે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થતું નથી બરાબર. પરંતુ ઓલ્ટરનેટિંગ ટાઈપ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે બરાબર. અને આ છે ફરી શકતું નથી. શું આપણે સિંગલ ફેઝ સપ્લાય આપીએ તો એ ફરી શકતું નથી. 3 ફેઝ કે 2 ફેઝ હોય તો એ એકબીજાને આપણે જોયું હતું ને કે પહેલાં આર ફેઝ મેક્સિમમ થાય, વાય મેક્સિમમ થાય, તો એવી રીતે ફરતું રહે બરાબર. પણ સિંગલ ફેઝ છે એવી રીતના 2 ફેઝ વચ્ચે કંઈ ડિફરન્સ થતો નથી, એક સિંગલ ફેઝ જ છે બરાબર. એટલે 2 ફેઝ વચ્ચે જો ડિફરન્સ થાય તો મેગ્નેટિક ફિલ્ડ ફરે બરાબર. એટલે આ સેલ્ફ સ્ટાર્ટિંગ નથી સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. પરંતુ જો આપણે શરૂઆતમાં કોઈ એક બાજુ એને ધક્કો મારીએ, ઝડક આપીએ તો એ 2 ફિલ્ડ રોટેટિંગ થિયરી પ્રમાણે તે જ દિશામાં આપણે જે ધક્કો માર્યો એ જ દિશામાં ફરવા લાગશે બરાબર. તો હવે આને આપણે કરવું હોય ને તો સ્પ્લિટ ફેઝિંગ કરવું પડે, ફેઝને સ્પ્લિટ કરવો પડે, કાપવું પડે બરાબર. 2 ફેઝને કાપવું પડે. તો આપણે સ્પ્લિટ ફેઝિંગથી કઈ રીતના આપણે એને ફેરવી શકીએ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરને? તો આપણે જાણીએ છીએ કે 2 ફેઝ વાઇન્ડિંગને 2 ફેઝ સપ્લાય આપીએ ને ત્યારે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય બરાબર. આ માટે 2 વાઇન્ડિંગ છે એને પેરેલલ જોડીને તેને સિંગલ ફેઝ સપ્લાય આપવાનો બરાબર. 2 વાઇન્ડિંગ રાખવાના, એક વાઇન્ડિંગ ઇન્ડક્ટિવ હોય જ્યારે બીજું વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ કે કેપેસિટન્સ હોય બરાબર. તો આ રીતે છે ને આપણે અલગ અલગ ટાઈપની મોટર છે એ ભણવાની છે બરાબર. આપણે 2 વાઇન્ડિંગ રાખીએ એટલે બેયના પરિવર્તનમાંથી કરંટ પ્રોડ્યુસ થશે બરાબર. એ કરંટ વચ્ચે કેટલો 90 ડિગ્રીનો ખૂણો બનશે, કેટલો એંગલ રાખવાનો 90 ડિગ્રીનો બરાબર. એટલે ફેઝ છે એ સ્પ્લિટ થશે, એક ફેઝ છે શરૂ થશે પછી બીજો ફેઝ 90 ડિગ્રી હશે બરાબર. એટલે આવી રીતે છે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે અને રોટર છે એક દિશામાં ફરવા લાગશે બરાબર. હવે એકવાર જો એક દિશામાં ફરી ગયું પછી આપણે એ વાઇન્ડિંગને કાઢી લઈએ તો પણ ચાલે બરાબર. 2માંથી એક વાઇન્ડિંગનો સપ્લાય કાપી નાખીએ તો પણ રોટર છે એ ફરતું જ રહેશે બરાબર. તો આના ટાઈપ્સ છે અલગ અલગ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના બરાબર. સૌથી પહેલાં શેડેડ પોલ છે, પછી રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન, કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન, કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન બરાબર. આપણે એક પછી એક છે એ જોતું જવાનું છે બરાબર. સૌથી પહેલાં છે શેડેડ પોલ. તો આમાં શું કરવાનું? તો કે આ ટાઈપની મોટર છે ને એમાં સ્ટેટર પર પોલ હોય છે, સ્ટેટર પર પોલ હોય છે અને પોલના છેડાથી ત્રીજા ભાગ પર કાપો મૂકવાનો. જો આ પોલ છે બરાબર, એનો ત્રીજો ભાગ છે એમાં જો કાપો મૂકેલો જો આ બરાબર. આ કાપો છે જો અહીંયા ત્રીજા ભાગમાં કાપો, અહીંયા ત્રીજા ભાગમાં કાપો ને અહીંયા ત્રીજા ભાગમાં કાપો બરાબર. અને આ કાપામાં શું એના નાના ભાગ પર તાંબાની શેડિંગ રિંગ મૂકવાની. જો આ કાપો માર્યો એમાં શેડિંગ રિંગ છે, તમે બુકમાં જોઈ શકો છો, એમાં શેડિંગ રિંગ મૂકેલી છે બરાબર. અને જે પોલ પર વાઇન્ડિંગ તો હોય જ તે આ પોલ પર વાઇન્ડિંગ રાખવાનું બરાબર. મોટરમાં 2 કે 4 વોઇર હોઈ શકે બરાબર. ને બધા વાઇન્ડિંગ સિરીઝમાં જોડીને તેને સપ્લાય સાથે જોડવાના, બધા વાઇન્ડિંગ સિરીઝમાં જોડીને એને સપ્લાય સાથે જોડવાનું બરાબર. રોટરની રચના કેવી છે? તો કે એ સ્પિરલ કેજ ટાઈપ છે બરાબર. સિલિકોન અથવા ડાયનેમો સ્ટીલ લેમિનેશન પર ખાંચા ફરીને એમાં આર્મેચર વાઇન્ડિંગ રાખવાનું અને બંને બાજુથી તાંબાની રિંગને શોર્ટ કરવાની બરાબર. અહીંયા 4 શેડેડ પોલ બતાવ્યું, અહીંયા 2 શેડેડ પોલ. જો આ 2 જ પોલ છે બરાબર. એમાં જો ત્રીજા ભાગમાં કોપર રિંગ વાળી ઓલું કરેલું છે અને અહીંયા સિંગલ ફેઝ વાઇન્ડિંગને સપ્લાય આપો બરાબર. હવે આનું વર્કિંગ આપણે સમજીએ તો શું? તો કે જ્યારે
પોલ પરના જે આમ પોલ પર જે આ વાઇન્ડિંગ છે બરાબર, ગૂંચળું વાઇન્ડિંગ, એને આપણે એમાંથી એસી કરંટ ફ્લો થાય ત્યારે પોલમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. આ પોલ છે, પોલ, એમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે બરાબર. હવે પોલ પરની શેડિંગ રિંગને લીધે ઇન્ડક્ટન્સ થાય છે. આ જે શેડિંગ રિંગ નાખી એ કોઇલ હોય બરાબર, એટલે ઇન્ડક્ટન્સ, જો આ શેડિંગ રિંગ છે એ ઇન્ડક્ટન્સ તરીકે કાર્ય કરશે બરાબર. આથી આપણે જે કરંટ ફ્લો થયો બરાબર, આથી વીજ પ્રવાહ વધે છે બરાબર. જ્યારે આપણે કરંટ વધે ત્યારે રિંગમાં ઇલેક્ટ્રિક કરંટ છે પ્રોડ્યુસ થશે બરાબર. આથી પોલના રિંગવાળા ભાગમાં ઓછું મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે અને મોટા ભાગનો ફ્લક્સ છે એ શેડેડ પોલમાં જ થશે બરાબર. ઇન્ડક્ટન્સ છે એટલે એ શેડેડ પોલમાં જ મોટા ભાગનો ફ્લક્સ છે એ વયો જશે. જો આમાં આપણે સમજીએ તો અહીંયા ઓછો શેડિંગ રિંગ વાળામાં ભાગમાં ઓછો ફ્લક્સ છે, અહીંયા જો વધારે ફ્લક્સ છે બરાબર. આ બધી લાઈન છે ફ્લક્સ લાઈન છે બરાબર. જો આ શેડિંગ રિંગમાં વધારે ફ્લક્સ વયો જશે અને વધારે ફ્લક્સ આમાં જ જશે બરાબર. શેડિંગ રિંગમાં, સોરી, શેડિંગ રિંગ વાળો પાર્ટ છે એમાં જ વધારે ફ્લક્સ પ્રોડ્યુસ થશે બરાબર. પીક્યુ વાળો છે એ શેડિંગ રિંગ છે. જો પીક્યુ શરૂઆતમાં પીક્યુમાં જ રહેશે બરાબર. તેથી પોલના અને ફ્લક્સની અક્ષ છે કે આ જો આ ફ્લક્સ છે બરાબર. હવે કરંટ ક્યુઆર, આ જો આ કરંટનો વેવફોર્મ છે બરાબર. પીક્યુ વખતે મોટા ભાગનો ફ્લક્સ અહીંયા, પછી ક્યુઆરમાં કરંટમાં ઓછો થશે બરાબર. તો એ ક્યુઆરમાં આવી રીતના થશે. આથી શેડિંગ રિંગમાં જે કરંટ છે એ ઓછો થશે બરાબર. આથી આખા પોલમાં ફ્લક્સ છે સરખી રીતે શરૂઆતમાં છે એ આમાંથી થશે, પછી ઓલો ફ્લો વધતો જશે બરાબર, યુનિફોર્મ થઈ જશે. અને જ્યારે આરએસ સુધી પહોંચશે ત્યારે મોટા ભાગનો ફ્લક્સ અહીંથી જશે બરાબર. એટલે કરંટ છે એ આરએસ પાર્ટમાં વધારે થશે બરાબર. આ એનું વર્કિંગ છે બરાબર. હવે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ફ્લક્સની અક્ષ છે એ અનશેડેડ ભાગ તરફથી શેડેડ ભાગ તરફ ખસે છે. પહેલા જો અનશેડેડ ભાગ હતી બરાબર, પછી શેડેડ ભાગમાં થઈ. આ શેડેડ કહેવાય, બે ડિગ્રી રાખી એ શેડેડ ભાગ. તો અનશેડેડ ભાગમાંથી શેડેડ ભાગ તરફ ખસે છે બરાબર. એટલે કે ફ્લક્સ છે એ એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરતો એવું લાગે. જો અહીંયા પહેલા અહીંયા હતો પછી આમ ગયો બરાબર, એટલે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફર્યો એટલે કે આ આપણું રોટર છે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરવા લાગશે બરાબર. જો આ ફ્લક્સ અહીંથી આમ જતો તો ક્લોકવાઇઝ દિશામાં ફરશે બરાબર. આવી રીતે છે મેગ્નેટિક ફિલ્ડ છે ફ્લક્સ એ ફરતો રહેશે બરાબર. હવે આના ફાયદા શું છે તો કે આની રચના છે એ સિમ્પલ છે બરાબર. કન્સ્ટ્રક્શન સિમ્પલ છે, મજબૂત છે, બાંધો, સસ્તી છે બરાબર. ગેરફાયદા એ છે કે સ્ટાર્ટિંગ ટોર્ક આમાં ઓછો છે, એફિશિયન્સી પણ ઓછી છે, અને ઓવરલોડ અતિભાર ક્ષમતા એટલે કે ઓવરલોડ કેપેસિટી એની ઓછી છે, અને એની ફરવાની દિશા જો ઉલટાવી શકાતી નથી આમાં બરાબર, જે હોય જ રાખી શકાય છે. આના ઉપયોગો ક્યાં થાય તો કે આના ઉપયોગો ઓછી કેપેસિટી માટે થાય, ટેબલ ફેન માટે, રમકડા માટે, હેર ડ્રાયર માટે, ટર્ન ટેબલ માટે, ટેપ રેકોર્ડર માટે વગેરેમાં છે આનો યુઝ થાય છે બરાબર. હવે છે બીજો ટાઈપ છે રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન બરાબર. તો આ પણ સ્પ્લિટ ફેઝિંગ ટાઈપ મોટર છે જેમાં રેઝિસ્ટન્સનો ઉપયોગ યુઝ કરવામાં આવે છે બરાબર. સ્ટેટરની અંદર બે વાઇન્ડિંગ 90 ડિગ્રી હોય. જો આ મેઇન, આમાં બે વાઇન્ડિંગ હોય, એક મેઇન વાઇન્ડિંગ અને એક રનિંગ વાઇન્ડિંગ બરાબર. આ જો આ મેઇન વાઇન્ડિંગ છે અને આ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ બરાબર. તો આ મેઇન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વચ્ચે જો 90 ડિગ્રી છે. જો આ મેઇન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ બંને વચ્ચે કેટલો 90 ડિગ્રીનો ફેઝ ડિફરન્સ છે એ રાખેલો છે બરાબર. મેઇન વાઇન્ડિંગ છે ને ઇન્ડક્ટિવ છે. આ મેઇન વાઇન્ડિંગ ઇન્ડક્ટિવ છે બરાબર. એનો રેઝિસ્ટન્સ ઓછો છે બરાબર, અને એનો કરંટ છે ઇન્ડક્ટિવ છે એટલે આઈએમ છે એ વોલ્ટેજ કરતાં કેટલો 5m ડિગ્રી પાછળ રહેશે. જો આ વોલ્ટેજ કરતાં 5m આઈએમ છે ઓછો રહેશે, કારણ કે ઇન્ડક્ટિવ રોલ છે. ઇન્ડક્ટિવ હોય તો કરંટ લેગિંગ હોય વોલ્ટેજ કરતાં બરાબર. આપણે પાવર ફેક્ટરમાં ભણ્યું હતા એમ. તો આ વોલ્ટેજ કરતાં ઇન્ડક્ટિવ છે મેઇન વાઇન્ડિંગ, એટલે એનો મેઇન વાઇન્ડિંગનો કરંટ આઈએમ છે એ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ રહેશે બરાબર. અને 5m છે 90 ડિગ્રીથી ઓછો હોય. શું કામ તો કે એમાં થોડુંક રેઝિસ્ટન્સ પણ હોય બરાબર. હવે રનિંગ વાઇન્ડિંગ છે, રનિંગ વાઇન્ડિંગ એ એનું ઇન્ડક્ટન્સ ઓછું ને રેઝિસ્ટન્સ વધારે હોય બરાબર. અને એને આ જો આ રનિંગ વાઇન્ડિંગ છે એ એની સાથે સિરીઝમાં રેઝિસ્ટન્સ જોડેલો છે બરાબર.
હવે એનો કરંટ છે IS છે, બરાબર, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ. તો એનો કેટલો થશે? IS છે એ 5S ડિગ્રી થોડોક પાછળ રહેશે, બરાબર. પ્યોરલી રજિસ્ટિવ તો હોય નહીં, વાઇન્ડિંગ છે એટલે થોડોક તો એમાં ઇન્ડક્ટન્સ હોય જ તે, એટલે થોડોક પાછળ રહેશે, બરાબર. તો આવી રીતે થશે, બરાબર. અને આપણને IS અને IM વચ્ચે 30 ડિગ્રીનો ખૂણો બનશે, બરાબર. હવે આમાં છે ને આ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ શું કામ રાખી? તો કે જો જ્યારે આપણે શરૂઆતમાં છે આ વાઇન્ડિંગની જરૂર પડે એટલે સ્વિચ છે ક્લોઝ રાખવાની, બરાબર, એટલે 90 ડિગ્રીનો ખૂણો બને, બરાબર. હવે જ્યારે રોટર છે 70 થી 80% સ્પીડે પહોંચી જાય, 70 થી 80% સ્પીડે, બરાબર, ત્યારે આ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે એ ક્લોઝ કરી દેવાની, એટલે રોટર ફરતું રહેશે, બરાબર. એટલે આ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે શરૂઆત માટે જ હોય, બરાબર, ને આ મેઇન વાઇન્ડિંગ છે અને રનિંગ વાઇન્ડિંગ કહેવાય, અને આ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ, બરાબર. આનું વર્કિંગ સમજીએ તો કે જ્યારે આપણે સપ્લાય આપવામાં આવે ત્યારે સ્વિચના કોન્ટેક્ટ બંધ રહેશે, બરાબર, એટલે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ માં રહેશે, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે સર્કિટમાં રહેશે તે, બરાબર. એટલે સ્પ્લિટ ફેઝિંગને લીધે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. આ 90 ડિગ્રી બે ફેઝ રાખેલા છે એટલે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે, બરાબર. એટલે રોટર છે એક દિશામાં ફરવા લાગશે, બરાબર. હવે જ્યારે રોટરની સ્પીડ છે 70 થી 80% જેટલી થાય ત્યારે આ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે ઓપન કરી નાખવાની, બરાબર, ખોલી નાખવાની. એટલે આ વાઇન્ડિંગ છે એ સર્કિટમાંથી દૂર થશે તો પણ મોટર છે એ ફરવાનું ચાલુ રાખશે, બરાબર. હવે આ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક છે એ કરંટ કરતાં 5 થી 8 ગણો છે, અને સ્ટાર્ટિંગ ટોર્ક ફૂલ લોડ કરતાં 1.5 થી 2 ગણો છે, બરાબર. એટલે આમાં લોડના વધારાની સ્પીડનો ઘટાડો ઓછો છે અને પાવર ફેક્ટર 0.3 થી 0.4 લેગિંગ છે આ મોટરની આ ખાસિયત છે, બરાબર. હવે આની આપણે ફરવાની દિશા ઉલટાવી હોય તો કોઈ પણ બે વાઇન્ડિંગના છેડાને ઉલટાવવામાં આવે તો મોટરની ચાલવાની દિશા છે આપણે ઉલટાવી શકાય. આના ઉપયોગ ક્યાં થશે? તો કે ફેન માટે, બ્લોઅર માટે, સેન્ટ્રીફ્યુગલ પંપમાં, સેપરેટર્સમાં, વોશિંગ મશીન, ઓઇલ બર્નર, લેથ, ડુપ્લિકેટિંગ મશીન, રેફ્રિજરેટર વગેરેમાં આનો યુઝ થાય છે, બરાબર છે. આ થઈ રેઝિસ્ટન્સ સ્ટાર્ટ, ઇન્ડક્શન રન, બરાબર. એટલે આ સ્ટાર્ટિંગમાં આમાં રેઝિસ્ટન્સ હશે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ સાથે, અને ઇન્ડક્ટન્સ રન એટલે કે રનિંગ વખતે ઇન્ડક્ટન્સ હશે, બરાબર. મેઇન વાઇન્ડિંગ હશે જે ઇન્ડક્ટિવ છે, બરાબર. કાંઈ ના ખબર પડે તો પૂછજો, બરાબર. આ સ્પ્લિટ ફેઝિંગ ટાઈપ મોટર થઈ, બરાબર, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. આમાં 2 ફેઝ થિયરીનો યુઝ કરવો પડે. 90 ડિગ્રીને બે વાઇન્ડિંગ રાખવાના 90 ડિગ્રીએ, બરાબર. થેન્ક યુ.